ધારો કે એમ માની લઈએ કે 20 માળની બિલ્ડિંગ બને છે અને 20 માળની બિલ્ડિંગની અંદર 18મા માળે 19મા માળે આગ લાગે છે, તો અત્યારે ફાયર પાસે એ ફેસિલિટી છે ખરી કે 18-19મા માળે આગ લાગે અને ત્યાં સુધી પહોંચવાનું હોય ફાયર વિભાગ માટે? કર્ણાટકની અંદર ત્યાંની સરકાર એક નવો ટેક્સ લઈને આવી રહી છે અને એનો નિર્ણય પણ લેવાઈ ગયો છે. ત્યાં આગળ કર્ણાટકમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગ બને એની પર હવે 1% ફાયર સેસ તરીકે નવો ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ત્યાંની કેબિનેટે એને મંજૂરી પણ આપી દીધી છે. તો ગુજરાતની અંદર આવો ટેક્સ આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસની સરકારે એક નિર્ણય લીધો કે શહેરી વિસ્તારોની અંદર ફાયર અને ઇમરજન્સી સેવાઓ છે એને વધારે શ્રેષ્ઠ બનાવવી જોઈએ અને એ શ્રેષ્ઠ બનાવવા માટે ત્યાંની સરકારે લોકો પર ટેક્સ નાખવાનું નક્કી કર્યું છે અને હાઈ રાઇઝ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર 1% નવો ટેક્સ લેવામાં આવશે. 1% સેસ એ નવો ટેક્સ લાગુ કરવાનો કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય લેવાઈ ગયો છે અને આની અંદર કેબિનેટે કર્ણાટક ફાયર ફોર્સ એક્ટ 1964 છે એમાં સુધારો કરવાની મંજૂરી પણ આપી દીધી છે. કર્ણાટકના કાયદા મંત્રી H.K. પાટીલે એ મીડિયા સાથેની વાતમાં એવું કીધેલું હતું કે સરકાર આગામી વિધાનસભાનું સત્ર આવશે ત્યારે કર્ણાટક ફાયર ફોર્સ સુધારો બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે અને હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર આગની સલામતીને પહોંચી વળવાની કોઈ યોજના નથી. તો વધારે સાધનો આવે અને વધારે સલામતી લોકોને મળે એના માટે આ ટેક્સ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સાથે સાથે એવું પણ કીધું કે આ જે નવો ટેક્સ છે એ પ્રોપર્ટી ટેક્સની સાથે જ લેવામાં આવશે. આ તો કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર છે અને કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે એની વાત છે. કર્ણાટક એવું રાજ્ય છે કે ત્યાં બેંગ્લોરુ જેવા બધા હાઈફાઈ મહાનગરો છે અને ત્યાં આગળ હાઈ રાઇઝ બિલ્ડિંગો બને છે. પરંતુ ધારો કે એમ માની લઈએ કે આપણે ગુજરાતની અંદર આવું ટેક્સ નાખવાનું થાય તો શું થાય? આપણે છેલ્લા ઘણા બધા સમયથી જોયું છે કે ગુજરાતની અંદર ઘણી બધી હાઈ રાઇઝ બિલ્ડિંગોની અંદર જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયર માટે એ આગને બુઝાવવાનું બહુ જબરજસ્ત મુશ્કેલ પડી જાય છે. સુરતની અંદર તો હમણાં જ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગેલી, ઇવન સરોલી રોડ પર એક ટેક્સટાઇલ માર્કેટમાં 13-14મા માળે આગ લાગેલી હતી. આવી ઘણી બધી આગની ઘટનાઓ બની છે અને એ ઉપર સુધી પહોંચવું ફાયર બ્રિગેડ માટે બહુ મુશ્કેલ છે કારણ કે એટલા સલામતીના સાધનો ફાયર બ્રિગેડ પાસે છે નહીં. હવે હમણાં છેલ્લા કેટલાક વખતે આપણે ગુજરાતમાં જોયું છે કે 100 માળની બિલ્ડિંગોને પરવાનગી આપી દેવામાં આવી છે. આપણે 100 માળની બિલ્ડિંગ સાઇડ પર મૂકી દઈએ. ધારો કે એમ માની લઈએ કે 20 માળની બિલ્ડિંગ બને છે અને 20 માળની બિલ્ડિંગની અંદર 18મા માળે 19મા માળે આગ લાગે છે, તો અત્યારે ફાયર પાસે એ ફેસિલિટી છે ખરી કે 18-19મા માળે આગ લાગે અને ત્યાં સુધી પહોંચવાનું હોય ફાયર વિભાગ માટે? સરકાર લોકોની પાસે ટેક્સના પૈસા લે જ છે અને આવી જે ફાયરની સિસ્ટમ વધારે સારી રીતના સુધારવી હોય તો એ ખર્ચો સરકારે જ કરવો જોઈએ. સરકારે જ્યારે જરૂર પડે અને કંઈ પણ સુધારા કરવાના હોય તો લોકો જ પાસેથી પૈસા ઉઘરાવવા એ વાત યોગ્ય નથી લાગતી. એટલે ગુજરાતની અંદર આવો ફાયર ટેક્સ જો નાખવાની વાત આવે તો એ બિલકુલ વિરોધ થવો જોઈએ, એ યોગ્ય નથી. કારણ કે આ તો ફાયરનું આવ્યું, કાલે કંઈ ને કંઈ સુધારો આવ્યા જ કરવા. દર વખતે સરકાર પૈસા પાસે જ લોકો પાસે જ પૈસા ઉઘરાવ્યા કરે તો એ પ્રજા પછી ગજવામાંથી કેટલા રૂપિયા કાઢશે? તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.